યુનિટી માર્ચ અંતર્ગત ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારમાં મોટા અંકેવાડિયાથી શરૂ થયેલી પદયાત્રાનું હનુમાનજી મંદિર નારીચણા ખાતે સમાપન. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના વર્ષ નિમિત્તે એકતા મંત્રને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારોમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ધ્રાંગધ્રા વિધાનસભા મત વિસ્તારમાં હનુમાન મંદિર મોટા અંકેવાડિયાથી હનુમાનજી મંદિર નારીચણા સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશને મજબૂત બનાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. સાંસદ ચંદુભાઈ શિહોરાએ એકતા યાત્રાના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને એકતાનો સશક્ત સંદેશ આપ્યો છે, કારણ કે યુદ્ધોથી ક્યારેય કલ્યાણ થતું નથી. તેમણે આ એકતા યાત્રાના સંદેશને દરેક ગામ સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, વીર ભગતસિંહ અને ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી જેવા મહાનાયકોના બલિદાનોને ક્યારેય ન ભૂલવા વિનંતી કરી હતી. ત્યારે સરદાર સાહેબના નિસ્વાર્થ વ્યક્તિત્વનું ઉદાહરણ આપ્યું હતું. રિપોર્ટર સિકંદર ભટ્ટી, સુરેન્દ્રનગર. આજે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં જ્યારે એકતા યાત્રાના કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે હળવદ ધ્રાંગધ્રા વિધાનસભામાં પણ આજે મોટા અંકેવાડિયાથી નારીચાણા ગામ સુધીનો પદયાત્રાનો આ કાર્યક્રમમાં અમારા સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પ્રદેશના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અને સંગઠનના તમામ હોદ્દેદારો, યુવાનો, આગેવાનો બધાએ જોડાયેલા. આ પદયાત્રામાં ખાસ કરીને નવયુવાનોએ બહુ જ રસપૂર્વક ભાગ લઈ અને સમગ્ર પદયાત્રા દરમિયાન સરદારની આખા વિસ્તારને ઝાંખી થાય એ રીતની પદયાત્રા કરેલી છે. અને નારીચાણા મુકામે પદયાત્રાનું સમાપન થયું ત્યારે આ પદયાત્રા નિમિત્તે નારીચાણા મુકામે મોટી સંખ્યામાં લોકો આ પદયાત્રામાં સામેલ થઈ અને સરદાર સાહેબને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કર્યો છે. ત્યારે હું મોદી સાહેબને આ કાર્યક્રમ દ્વારા આખા દેશને જે સંદેશ આપ્યો છે, એકતાનો સંદેશ આપ્યો છે, એ બદલ મોદી સાહેબને વંદન કરું છું.